अरे आपका કારકિર્દીને મજબૂત બનાવી પોતાના ભાવિને ઉજ્જવળ કરવાના સુંદર વિચાર સાથે આપ સૌ પરીક્ષક મિત્રો અહીંયા ઉપસ્થિત છો. આપ સૌ માટે યોગ્ય માર્ગદર્શનની સાથે આપણી તૈયારીઓ વધારે સુદૃઢ થાય એ દિશામાં જે સતત વિચારી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે, આપણા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા યુથ આઇકન માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના આ સુંદર વિચારને સમર્થન આપી અને આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હૃદયથી સ્વાગત છે. આજની આ માર્ગદર્શક શિબિરમાં આપણી વચ્ચે માન્ય ધારાસભ્યની સાથે માન્ય ડીવાયએસપી સાહેબ, માન્ય પીઆઈ સાહેબ, જેમના થકી આપણને સુંદર માર્ગદર્શન મળવાનું છે એ વેબ સંકુલ ગાંધીનગરની સમગ્ર ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના કાર્યક્રમનો રૂઢ મંગલ પ્રારંભ આપણે સૌ કરવો છે. માં શારદા વિદ્યાની દેવી આપણા સૌના હૃદયમાં ખૂબ સાચી સમજણની સાથે આપણને સૌને ઉજ્જવળ ભાવિ માટે એના રૂઢ મંગલ આશીર્વાદ આપણા સૌ ઉપર વરસાવે એવા મંગલ ભાવ સાથે આપણે સૌ શારદાના શ્લોકમાં જોડાઈશું. યા કુંદે સૌથી 182માં સૌથી નાની વયના એવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ એમના સાનિધ્યમાં આજે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પધાર્યા છે ત્યારે આ કાર્યક્રમમાં સૌથી પહેલું સન્માન એ આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ. બીજું એ વેબ સંકુલ, તમે નામ સાંભળ્યું છે બધા, જેટલા ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બધાએ વેબ સંકુલનું નામ સાંભળ્યું છે. વિડીયો જોતા હશો, ઓનલાઈન તમે ક્લાસીસમાં હશો, ઓફલાઈન હશો, એવા 84,000 છોકરા અત્યારે એમની સાથે ઓનલાઈન અને ઓફલાઈન જોડાયેલા છે. એવા વેબ સંકુલના ડાયરેક્ટર શ્રી, ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી, વેબ સંકુલની ટીમ અને બીજી વાત રનિંગ ટ્રેનર. તમે એમના વિડીયો જોયા હશે, આકોટા કરતા, ગ્રાઉન્ડમાં આકોટા કરતા છોકરાને, જો છોકરીઓ
આપવી હોય તો એ એમની ટ્રેનિંગ દરમિયાન 8 મિનિટે પહોંચાડે છે એવા સુરરાજસિંહ આપણા વિરમ ગામના ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ એ સુંદર મજાનું એક મેદાન બનાવ્યું છે. એમજીમાં તમે કદાચ એનો લાભ લીધો હશે, ના લીધો હોય તો લેજો. એ પરફેક્ટ જે તમારી એક્ઝામ લેવાય છે એવું જ મેદાન બનાવ્યું છે. અને એમાં આ બંને અધિકારીશ્રીઓ ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબ એ પોતે ત્યાં હાજર રહીને છોકરાઓને ટ્રેનિંગ આપે છે. તો એમનો પણ હું અહીંયા શાબ્દિક સ્વાગત કરું છું. તમે બધા જ અહીંયા પધાર્યા છો, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, એક જ વાત કહેવાની કે આંખો બંધ થોડી વાર કરો અને તમારા મા બાપને યાદ કરજો. જો એ મા બાપ તમારા માથે આવી જ ટોપી આ બંને સાહેબોએ પહેરી એવી ટોપી છે તો એ કેટલા ખુશ હશે એ દિવસે. એમનો મોબાઈલ હંમેશા મોબાઈલમાં જ ધ્યાન હશે કે કોનો ફોન આવેલો કહી દઉં કે મારા છોકરાને આજે પોલીસમાં જોબ મળી, પીએસઆઈ, લોકરક્ષક કે એલઆઈડી એ અગત્યનું નથી, પણ તમને ગવર્મેન્ટ જોબ મળી અને એ પોલીસમાં. એટલે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. મોબાઈલના થોડા દિવસ છેટો રાખજો અને તમે આમાં ખૂબ ધ્યાન રાખજો. આજે 1 વાગ્યા સુધી આખી ટીમ આપણી જોડે છે. સ્પેશિયલ તમને માર્ગદર્શન, ફ્રી સેમિનાર, એક પણ પૈસો લીધા વગર આપણે કામ કરવાનું છે. એ લોકો તમને ખૂબ માર્ગદર્શન આપશે. એમના તરફથી એમની જે કંઈ એપ્લિકેશન છે કે એ પણ એમની માર્ગદર્શન આપશે. તો તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈનો. શબ્દપુષ્પથી મહાનુભાવોને આવકાર્યા છે. આપણા સૌ માટે આનંદના સમાચાર એ છે, આપણું સદભાગ્ય એ છે કે વિરમગામને એક એવા વાઇબ્રન્ટ, સતત પોતાના મત વિસ્તારની ચિંતા અને મત વિસ્તારના વિકાસ માટે ચિંતન કરી રહ્યા છે. દિનેશભાઈએ કીધું કે આખા ગુજરાતમાં સૌથી નાની વયના ધારાસભ્ય બનવાનું સદભાગ્ય જો કોઈને મળ્યું હોય તે માન્ય હાર્દિકભાઈ પટેલ સાહેબ છે. સતત આ વિરમગામ પંથકના વિકાસ માટે અવિરત મહેનત કરી રહ્યા છે અને સૌથી વધારે જો એમણે વિશેષ ભાર આપ્યો હોય તો એ શિક્ષણ છે, ત્યારબાદ આરોગ્ય છે અને ત્યારબાદ આખા પંથકના વિકાસ માટે એટલે સંકલ્પબદ્ધ છે, પ્રતિબદ્ધ છે. અને આજનો આ વિશેષ સંવેદનાપૂર્ણ ઉપક્રમ એમના મનમાં વિચાર આવે કે મારા મત વિસ્તારના એવા કેટલાય પરીક્ષકો હશે, એવા કેટલાય યુવાનો હશે કે જેને યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે એ કદાચ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી દૂર થઈ જતા હશે. તો હું એવું ન કરી શકું કે મારા મત વિસ્તારના જેટલા આવા સ્પર્ધકો છે એને એક જગ્યાએ બોલાવીને એમને પ્રોપર માર્ગદર્શન મળે એ દિશામાં આ એમનો સંવેદનાપૂર્ણ વિચાર છે. એને આપણે બધા તાળીઓના નાદ સાથે વધાવીએ છીએ. મહાનુભાવોના સ્વાગત તરફ આગળ વધીએ. કહેવાય છે કે ગામનો છોકરો કામનો છોકરો. આમ તો ગામના છોકરા આપણે બધા નામના છોકરા જોયા છે, પણ સાચા અર્થમાં કામનો છોકરો એ માન્ય ધારાસભ્ય શ્રી એ કરુણાગર વત્સલ છે. આપણે પધારેલા અતિથિ એ આપણા માટે દેવ સ્વરૂપ છે. એ ભાવને ચરિતાર્થ કરતા આપણી વચ્ચે વેબ સંકુલ ગાંધીનગરથી સહજ રીતે આજના સેમિનારમાં આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે. એવા માન્ય શ્રી વિકાસ પટેલ સાહેબ, ડાયરેક્ટર શ્રી વેબ સંકુલ ગાંધીનગર આપણી વચ્ચે ઉપસ્થિત હોય. માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ મોમેન્ટો અને સાલ ઓઢાડી માન્ય વિકાસ પટેલ સર, ડાયરેક્ટર શ્રી વેબ સંકુલ, એમનું અત્યારે સ્વાગત કરશે. તાળીઓના નામ સાથે આપણે સૌ માન્ય ડાયરેક્ટર શ્રીનું આજના કાર્યક્રમમાં ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. ત્યારબાદ રનિંગ ટ્રેનર
માન્ય સુભરાજસિંહ ઝાલા FIDA એકેડેમી ગાંધીનગર આપણી વચ્ચે પધાર્યા છે. માન્ય ધારાસભ્યશ્રીને હું વિનંતી કરીશ મોમેન્ટો અને સાલ ઓઢાડી માન્ય સુભરાજસિંહજી ઝાલા સાહેબનું આજના કાર્યક્રમમાં સ્વાગત કરશે. આપણે સૌ હૃદયના ભાવથી તાળીઓના સાથે આવકારીએ છીએ. ત્યારબાદ સતત આપણા સૌ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ આ પંથકની સુરક્ષા જેમના હાથોમાં છે એવા માન્ય તપન ડોડિયા સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. માન્ય હાર્દિકભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી માન્ય ડીવાયએસપી સાહેબનું સ્વાગત કરશે. તો બધી તાળીઓના ત્યારબાદ માનનીય પીઆઈ શ્રી KS દવે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ માનનીય દવે સાહેબને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી આજના કાર્યક્રમમાં આવકારશે. ત્યારબાદ માન્ય શ્રી પાવન ચોગટિયા સર આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને બુકે અર્પણ કરી માન્ય ધારાસભ્ય શ્રી ચોગટિયા સાહેબને પણ આજના આ સેમિનારમાં ઉમળકાભેર આવકારે છે. આ તમામનું સ્વાગત થયું છે. વેબિનારની આખી જે ટીમ છે એ ટીમને પણ અત્યારે પુષ્પગુચ્છ અર્પણ કરી એમને પણ આવકારીશું. સૌના સ્વાગત કર્યા છે. પણ આ પરીક્ષાર્થી મિત્રો છે એમણે દિનેશભાઈ આવી કહ્યું કે અમારે પણ અમારા માટે જે સતત ચિંતા કરી રહ્યા છે, કદાચ અમારો મોટો ભાઈ હોય, અમારા મમ્મી પપ્પા હોય, એ પણ આટલી ચિંતા અમારી ન કરે એટલી ચિંતા અમારા ધારાસભ્યશ્રી અમારી કરી રહ્યા હોય. આવો સુંદર મજાના માર્ગદર્શક સેમિનારનું જ્યારે આયોજન થતું હોય ત્યારે આ સમગ્ર પોલીસ ભરતીના જે પરીક્ષકો છે એમના દ્વારા એમના વતી માનનીય ધારાસભ્યશ્રીને પણ આપણું સ્વાગત કરવું છે. વિનંતી કરીશ ભાવિકાબેન અને ગીતીબેન આ બંને ઉમેદવારો છે એ અત્યારે આવશે. આપ સૌ વતી માનનીય ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ સ્વાગત વિધિને અહીંયા વિરામ આપીએ. સમય વધારે ન લેતા હવે હું વિનંતી કરીશ પીઆઈ માન્ય શ્રી દવે સાહેબ અત્યારે આપણને સૌને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માન્ય આખો દિવસ વિરમગામમાં છે અને વિરમગામમાં જે આપણા સ્ટુડન્ટ છે પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આખી ટીમ લઈને અહીંયા આવ્યા છે. ત્યારે જ્યાં સુધી આ પૂરું ના થાય ત્યાં સુધી ઇમરજન્સી સિવાય બહાર નહીં નીકળીએ. બીજું, મોબાઈલમાં ફોન આવતા કહ્યું કે આપણે PM કે CM તો છીએ, મેં કહ્યું કે ઇમરજન્સી હોય તો ઉપાડો, પણ ત્યાં સુધી આપણે ફોન પાડશું નહીં, સાયલેન્ટ કરી દે. બીજી વાત, આજે વિરમગામ પર એનો પ્રેમ પણ એટલો ઉભરાયો છે એટલે હાર્દિકભાઈ જોડવા થઈ, મારી જોડવા થઈ, તો એમણે કોન્સ્ટેબલ માટે પાર્ટ A અને પાર્ટ B કરી